જરાક કોરું ગાડીઓ પલળીને પોતું થાય. કેશવા કલદાર પરણ્યા પેલા ગારિયામાં પાણી ન નંખાય. હજી તો આપણું સગપણ જ થયું છે. પરણ્યા પછી તો પાણી પાણી કરી નાખીશ. પણ કુંવારા પણાને કારણે ગાડીઓ કોરું રહી જાય છે તો જરાક હાલો ને પલાળી નાખીએ. મેલી દે. આ મારા વચ્ચે કાનુડાની જેમ દાણ માંગવા ઉભો છે ને તે મારી માં જોઈ જશે તો? તે ભલે ને જોઈ જાય. તારી માએ એની જવાનીમાં તારા બાપને ઘણીવાર આવા દાણ દીધા છે. તે મારી ગાગરમાં ગોબો પાણી નાખ્યો. આ ગોબા વાળી ગાગર મારી માં જોશે તો મને મારી નાખશે કેશવા. અરે પણ તારી ગોબા વાળી ગાગર ભલે રહી હાય. હું હાથમાં એકલો હાંડો ને મોઢામાં ચૂહણીઓ લઈને હાલી જા ઘેર. તારી માં તો ઘડી મારા ઘરમાં. હા નહીં તો તારી ગોબા વાળી ગાગર તારી માં જોઈ જશે ને તો મારો હાંડો હડફટે લઈ લેશે. ઘડી જા ઘરમાં. એ મારા જમ જેવા જમાઈ. બોલો મારા સસરા વગરના અખંડ સોહાગણ સાચું ભાણભાઈ ભક્તાણી. મને ગંધ આવી ગઈ છે કે મારી રાણી આઈ સંતાણી. ના હોય તો તમારા નાકમાં ચીકણી ગંધાણી. બાકી તમારી રાણી ગઈ હશે પાણી એને ડેડકો લઈ ગયો હશે તાણી મેં એને નથી આણી. ના હો આ તારી વંદરાવન જેવી કુંજ ગલી માં ક્યાંક ભૂલી પડી ગઈ લાગે છે. બોલ કયા કદમના ઝાડ માટે સંતાડી દીધી છે? એમ મારી ઘણીએ તમે ધોકો ઉલાડો માં. આ ભીના ગાળિયામાં પડી જશે તો પલળી જશે. આ જુઓ ને હું અહીં એકલો વાડી વગાડું છું. આ ગાગર કઈ ગોરી ભૂલી ગઈ હતી કેશવા? આ ગાગર તો મારી છે. તમારી ક્યાંથી હોય? આ તો ગોબા વાળી છે. હવે ગોબો તે પાડો લાગે છે. બાકી મારી ગાગર તો નવી નક્કોર હતી. બોલ ક્યાં છે મારી રાણી? બોલ નિકર આજ મારો ધોકો છે નિકર તારું ઢીંડું છે. ઈ રહેવા દેજો. બોલ મારા બોલના સાસુજી ઈ રહેવા દેજો કહું છું. ઈ રહેવા દેજો. દયા પ્રભુની. આવો મયારામ મહારાજ. તાણા સર આવે છો? ટીપણું લાવે છો? કેમ રાણકીના લગ્નનું મુહૂર્ત જોવું છે? અરે મારી રાણકી ખોવાણી છે. હવે મહારાજ તમે રાણકીને ગોતો ત્યાં હું મટકીમાંથી કણકી લઈ આવું. કીધું તો નથી ને કે હું તારા ઘરમાં કરી છું? કીધું તો નથી પણ તું કાયમ મારા ઘરમાં કરવાનું વચન દે તો ન કહું નહીં હમણાં કહું. રાણકીનું વચન છે કે કાયમ એક વખત તારા ઘરમાં કરવાનું. પણ થોડે દિવસે હો રાતના તો તારી શેરીના કૂતરા કરડવા દોડે છે. થોડે દિવસે ભલે આપણે થોડે દિવસે દીવો ખરીને ચોપાટ રમશું. જડી જમાઈ રાણકીને ઘરમાં ગોતતા નહીં. ઝટ બહાર આવો. રાણકી મારી હથેળીમાં જ છે. માણી કાકી 1, 2 ને 3.5 ઘડીમાં તમારી રાણકી તમારે ઘેર હાળો ભરીને આવશે. અને ગાગર? ગાગર? અરે ઈ ગાગરમાં તો ગોવો પડી ગયો છે. તો જમાઈ રાજ આ ગોબાવાળી ગાગર હું લઈ જાઉં છું અને હાંડો રાણકી લઈ આવશે. તારું સત્યાનાશ જાય. ગોબાવાળી ગાગર લઈ ગઈ. હવે મારું ગાડીયું કોરું રહી જાય. લ્યો મહારાજ કણકી તો નથી. ચપટી લોટ લ્યો. કાલે આવજો આખી કોથળી ભરી દઈ. ઉપડો તમ તમારે. ઉપડો. એ રાણકી આ ગોબાવાળી ગાગર તારી માં ને લાલ્યો ધોકો ત્રણેય ગયા. લાયો હવે તારી હથેળીમાં જોશ જોઉં. ભાણકી ગઈ અને રાણકી રહી. હા ગોરા ભગત ને ન્યા તો કઈ રૂપાળી ઘરાકી જામી છે. અને ઓલી કળવી ને તો કાળી કાગડીએ ઉડતી નથી. એ ગોરા ભગત ના ગગા હવે સીધો હાલ્યો જા નહીતર એક અડબો ભેગો સીધો દૂર થઈ જઈશ. હવે કળવીના ભાઈ કળવા એમ ઉંદેડીની પૂંછડી જેવી મૂછડી આંબળમાં નહીતર એક ગરદા ભેગો ગોટો વાળી નથી. સમજો ને? ગોરા ભગત નું ઘર બતાવશો? આવો શેઠ. શું લેવા આવ્યા છો? ચોરીના માટલા અમારી જેવા સુકન્યાળ કોઈ નથી ચીતરતું. પણ મારે તો ગોરા ભગત ને ઘેર જવું. ગોરા ભગત ને ત્યાં? વાહ ગોરા ભગત જેવા ચોરીના સુકન્યા માટલા બીજું કોઈ નથી બનાવતું. આ લોકોના માટલા તો બધા મતાણે મૂકવાના કામમાં આવે. કાઢી ઠરવા કામ લાગે. હાલો હું તમને ગોરા ભગત નું ઘર બતાવું. આનું ડાટું જુઓ ને મતાણિયા જેવું. હાલો હું તમને ગોરા ભગત નું ઘર બતાવું. રાણીયા તારા ચોરીના માટલાના ઠીકરા ન કરી નાખું તો મારું નામ કાળ્યો નહીં. મને મસાણીઓ કહી ગયો. આ જુઓ આનું નામ ચોરીના માટલા કહેવાય. ચોરીઓ બાંધ્યા હોય ને તો પરણેલા માણસને ફરી પરણવાનું મન થાય એવું એની માથેનું ચિત્રામણ છે. લ્યો ભગત સંભાળો તમારા ઘરાકને અને હું જાઉં. જય શ્રી કૃષ્ણ બેન.
આનું નામ માટલા કહેવાય, સુકન્યા માટલા. બાકી બધાય તો લોટકા. તું લોટકા. આ લઈ જાઓ મારી વહુના શણગાર અને મારા સાસરાને જઈને કહેજો કે કેશવ કલદાર વાજતે ગાજતે વાંઢાઓને હારે લઈને ગધડે ચડીને પરણવા આવે છે. સમજ્યા ને? હા, એટલે હાલો. હા, હાલો. હટ, હટ, હટ. કેશવા, હા. મને આમને આમ મેલીને તું બીજીને પરણવા આલ્યો. હા, મારા રંગીન ચૂહણિયા હામું તો જો, હજી તો હું બાળ કુંવારી છું. બાળકુંવારી, હા. તમે રંગીન ચૂહણીઓ ચૂહ્યા કરો. હા, હાલો એ. કેશવા, તારા વરઘોડાને પાછો વાળ. ભૂંડા, મને આમ ભૂંડે હાલી મેલીને ઘોડે ચડીશ. લે, તે હું તને આવીને આવી કુંવારી થોડી રહેવા દઈશ. અરે તને પરણી જ મારી રાણી. પણ ક્યારે? આ તારી માં ક્યાં છે ને એમ તું જરાક મોટી થઈ જા એટલે તારો વારો. પણ જ્યાં સુધી મને ઘર હલાવવા ને રોટલા ઘડવા કોક નો છે ને, હું એકલો ક્યાં સુધી ઘર હલાવું? પણ તારું ગાર્યું પલાળવાની તો મારી માએ હા પાડી છે. તે કઈ ગાડી ઉપર લાડે થોડું ઘર હાલે? અરે ગાંડી, કોકને પૂછ તો ખરી. ઘર હલાવવું હોય ને તો રોટલા ઘડવા પડે, પાણી ભરવા પડે, છાણવાતીદા કરવા પડે, પથારીઓ પાથરવી પડે, અને હું હાજો માંદો હોઉં ને તો મારા પગે દાબવા પડે. પણ પછી આટલું બધું કરવું પડે? હા, અરે મોટામાંથી ચૂંવણીઓ કાઢ અને સાંભળ. આ બધાય કીધા ને એ બાયડીના કામ, અને કેટલાક કામ તો એવા હોય છે હજી કહેવાના ન હોય, હાનમાં સમજી જવાના હોય. સમજી અને હાનમાં સમજી જાય એવી બાયડી પરણવા જાઉં છું. એ હાલો. ના ના કેશવ, ના. જો એ બધા કામ કરવા હું તૈયાર છું. તું થોડી વાર ઉભો રહી જા. મારી માને મનાવીને હું હમણાં જ પાછી આવું છું. હા, તે જટ જા ને જટ પાછી આવે ત્યાં સુધી હું મારો વર ગધેડો થોપાવી રાખું છું. એમાં સાંભળ તો ખરી છે બાબા. પેલો કેશવ છે ને એ વરરાજો થઈને કોઈ બીજીને પરણવા જાય છે. પરણવા જાય છે તો જવા દે. તું જે દી પરણવા જેવડી થાઈશ ને તે દી કેશવા કલદાર કરતા પણ રૂડો રૂપાળો મૂર્તિઓ ગોતીને તને પરણાવી દઈશ. જા, ચૂસણીઓ ચૂસ. મારે જાત્રાએ જવાનું મોડું થાય છે. તું હજી નાની છો ગગી. પણ માં હું પરણવા જેવડી ક્યારે થઈશ? તું પરણવા જેવડી થાઈશ ને તે દી મને ખબર પડી જશે. જા રમવા જા. ચાલ. માં, મને રમવા કરતા તો છે ને રમાડવાનું મન વધારે થાય છે. શું કીધું? હા માં, હવે હું આ ચૂસણી ચૂસવા જેવડી નથી રહી. મને તો એમ થાય છે કે મારા ઘરે છોકરો હોય ને હું એના મોઢામાં ચૂસણીઓ દઉં. અરે લે, તું તો એક જ દિવસમાં મોબારા તોડી નાખી એવડી મોટી થઈ ગઈ છે. હવે તો જાત્રાએ જતા પહેલા તને પરણાવી જ પડશે. બોલ. હા માં, એ કેશવનો વરઘોડો છે. તો એ વરઘોડો આપણે આંગણે આવવો જ જોઈએ. હાલો. મારા છાજા રૂપાળા જમાઈરાજ, મારા કેસર વર્ણના કેશવા, કલદાર જમાઈરાજ, મને પૂછ્યા પછી કે ન પરણાય. કેશવા, મેં ચોળિયો ફેંકી દીધું. ફેંકી દીધું? ઓ, હારું કર્યું. હવે ઘૂઘરા રમજે. એલા એ હાલો, મારા હાહરાને માંડવે તોરણ છબવાનું મુહૂર્ત વીતે છે. નહીં નહીં, મારા કલદાર જમાઈરાજ, મારી રાણકી પરણવા જેવડી થઈ ગઈ છે. ના હો, તમારી રાણકી તો હજી નાનકી છે બાઈ ભાણકી. એને ઘોડિયામાં નાખીને લાંબે હાથે હાલૈડા ગાવ અને એના બાળો ત્યાં ધોયા કરો. મને મારા લગ્નના ગીતડા ગવડાવવા દો. એટલે ગાવે વાંઢા મંડળી. મારી દીકરીને કુંવારી જ રાખીશ. અરે આજ દુનિયા ઉથલ પાથલ થઈ જાય પણ હું પરણિત. આજ મારા રંગમોલમાં બાયડીના હાથે દીવો બળે એવો યોગ છે. તારા રંગ મહેલમાં દીવો હું બળીશ કેશવા. એમ તો પૂછી લે તારી માને બાણબાઈ ભક્તાણીને કે આજ ઠેકાણે આજ ચોઘડિયામાં માંડવો નાખીને મને તારી સાથે પરણાવવા તૈયાર છે? હા જમાઈરાજ, આ મારી રાણકીને ઊભા ચોગડીએ સારા તન ઘડીમાં હું તારી સાથે પરણાવીશ. બસ તો પછી હું આ પરણું કે મારે તો પરણવાનું જ કામ છે. કરો તૈયારી. હવે તમે ના સમજો. જુઓ જમાઈરાજ, મેં તમને જાત્રાએ જતા પહેલા મારી નાનકડી રાણકીનું કન્યાદાન દીધું. હવે નાનકડી ક્યાં છે? દરબારી દામચિયા જેવડી કન્યાનું દાન દીધું એમ કયો. હવે આગળ બોલો એટલે બાકીના બે ફેરા પતી જાય. હવે અગ્નિની સાથે ખોલ દો તો જ મારી જાત્રા સફળ થાય. ભાઈ જો તમારી જાત્રા સફળ થતી હોય તો હું આ હડકતી હોળીની સાક્ષીએ તમને 1, 2 ને 3.5 કોલ દઉં છું. બોલો. તો જુઓ જમાઈરાજ, મન વચન અને કર્મથી જો તમે મને કોલ દીધો હોય તો જ્યાં સુધી હું જાત્રાએથી પાછી ન ફરું ત્યાં સુધી તમારા ઘરમાં તમારા બે નાના બાળકનું ઘોડિયું ન બંધાય એમ વર્તવાનું. આનો અર્થ તો ઈ કે અમે પરણે તોય કુંવરે રહેવાનું. હા, આ તો નોખા નહોતા રહી શકતા ને એટલે ભેળા રહેવાની સગવડ કરી આપી છે. બાકી સંસાર ભોગવવાનો નહીં. ઓહો, તો પછી આ બાકીના બે ફેરાય તમારે જાત્રાએથી પાછા આવીને ફેરવવા હતા ને? ઓ માં, આધુરા ફેરની વાત સાંભળીને મને કેમ ચડી? હવે દઈ દીવાના મોટા
મોઢામાં ચૂહાણ્યું અને તમે જાત્રાએથી પાછા આવો ત્યાં સુધી ચૂહ્યા કરે અરે જો ઓઢવા દે ને આ તારી માના જેના મારા હાડા મચ્છર મારા કાનમાં ગણગણીને ભૂંડા બોલી ગાયડું દે છે આ તમારા બાપના દીકરા મચ્છર મારા દિયર મને ભાભી કહી કે મારા ગાલમાંથી ટપલી ઉમારે છે શું થયું હા આ તારી ભાઈએ તો આપણો શિયાળો બગાડી નાખ્યો છાનો રે મારા કેશવા કલદાર શિયાળો બગડ્યો તો બગડવા દે આપણે ઉનાળો સુધારી લઈશું ઉનાળો તો તારી માં જાત્રા કરીને પાછી ઘીર આવે તો સુધરે બાકી એને માર્ગમાં જો કાળોતરો કરડે તો કેશવા મારી માને ના કરે છે તો એ ઉનાળામાં તો શું ચોમાસામાં પાછી નહીં આવે નહીં ઘેર પાછી નહીં આવે તો મારો પોલ પૂરો નહીં થાય અને મારો પોલ પૂરો નહીં થાય તો આપણા સંસારના સોનેરી સપના માટે સદાય વિજોગની કાળી રાત છવાયેલી રહેશે રાણી એ રાણી હાલને આપણી આ વિજોગની રાતને આજને આજ સંસારની સોહાગરાત કરી નાખી આ પણ શું થયું બાવળનો કાંટો વાગ્યો ઓહોહો, રાણી આ તારી માએ આપણી વચ્ચે રાખેલા પાવરના કાંટા આપણી ભર જુવાની ભરખી જાય કેશવા મારી માએ આપણા બે વચ્ચે હો ગાળું છેટું પાડી દીધું છે એથી તો ઘા કરી દઉં આ પાવરના કાંટાનો અને તોડી નાખું તારી માને દીધેલું વચન ઓટીલે ગોદડું સુધારી લઈ શિયાળો ના ના કેશવા તારું વચન સંભાળ વચન હાટુ રાજા હરિશ્ચંદ્રને તારામાંથી કાશીના ચોકમાં વેચાણા હતા હાચું વચન હાટુ રાજા રામચંદ્રજી વનવાસ ભોગવ્યો તો એ હાચું અરે વચન હાટુ મરદનું માથું જાય પણ કોણ મિથ્યા ના થાય એ હાવ હાચું હું મિથ્યા નહીં થવા દઉં પણ જાગતા સપનામાં તો સોનેરી સંસાર માણવાની ના નથી ને હાલ ઓઢી લે અડધું અડધું ગોદડું સરકી જાય સપનામાં ને માણી લઈ મન ભરીને મજાનો સંસાર જો કાંટા વાગે નહીં હો ખુશ અડધું અડધું ગોદડું ઓઢી લે કાંટા એ રાણી આ ઉનાળો આવ્યો પણ હજી તારી માં ના આવી કે આવા ઉનાળામાં મારી માં કેમ કરી આવે કા એના પગ ન પડી જાય અરે પણ અહીં આપણી જોવાની બળી જાય છે એનું હું એ રાણી આપણા કરતા તો આ ગધેડા સુખી મન પડે તે ઉકરડામાં આળોટી લે એને નહીં પરણવાની પંચાયત નહીં પહેરવા ઓઢવાની પંચાયત નહીં હાહુ કે નહીં હારો કેશવા કોકનું છોકરું રડે છે ભલે ને રોવે ઈ તો એની માં ધવડાવ છે ને એટલે છાનું રહી જાય તું તારે મંડ માટી ખોદવા કેશવા જોને કેવી કાળી ચીસો પાડે છે અરે 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 પણ રાણી લે આ કોકનું છોકરું રોવે એમાં છોકરા વગરની ને કાળજે કાઈ નું કાઈ માંડે થવા આ તારી માએ વચનની માથાકૂટ ન કરી હોત ને તો તું એ અત્યારે થઈ ગઈ હોત એક છોકરાની માં અરે રાણી એ રાણી લે તું ક્યાં એને અહીં લઈ આવી એની માને દઈ દે ત્યાં એની માં નથી તો એના બાપને ગોત હવે એના બાપને ગોતવા હું ક્યાં જાઉં તો હું એની માને ગોતવા જાઉં એમને અરે એની માં તો કોક સુવાળના ખાટલામાં પડી પડી શેક લેતી હશે શેક કેશવા આવા નાનકડા બાળને મેલીને એની માં શેક ના લે રાડુ ના આટલામાં ક્યાંક હશે તો આવી જશે માં એ માં એ માં એ મારી માં કેશવા તારી માં નહીં આ બાળકની માં ઓહો આ મારા બેટાએ તો મને મારી માં યાદ કરાવી દીધી એલા એ તારું નામ શું છે તારું નામ આવડે તારી માનું નામ આવડે તારા બાપનું નામ શું છે કોણ છે એ અકર્મી એ રાણી આને તો નથી એનું નામ આવડતું નથી એની માનું નામ આવડતું એના બાપનું નામ નથી આવડતું કેશવા હા. આના બાપનું નામ મને આવડે છે શું કીધું તું આ છોકરાના બાપનું નામ જાણે છે તારે ને આ છોકરાના બાપને સંબંધ તું મારે હા. અને આ છોકરાના બાપને હા. બાયડી ભાઈડાનો સંબંધ એટલે 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 આ છોકરું તારું છે હા આ છોકરો મારો છે અરે તારી જાતની બાયડી મારું મેં જાત્રાએ જાતી તારી માને વચન દીધું તું કે તું પાછી નહીં આવ ત્યાં સુધી મારા ઘરમાં ગોળીઓ નહીં બંધાય પણ તે તો ઘરમાં ગોળીઓ ગુગરો ને છોકરું ત્રણેય એક હારે ખાલી દીધા લે ચાલ આ ફાળિયાનો છેડો જાલ આ ફાળિયાનો છેડો જાલ અને તાણ અને ફાડી નાખ એટલે થઈ જાય આપણા છૂટા છેડા પછી તું જાણે તારું છોકરું જાણે અને છોકરાનો બાપ જાણે અરે ગધેડાના ભાઈ એ મારા દીકરાના બાપ મને સુવાવડ આવે ને તને ખબર ના પડે ઈ તો કે આપણે ખાઈએ છીએ ભેળા હા ખાઈએ છીએ ભેળા રહીએ છીએ ભેળા એક જ ઘરમાં એક જ ઘરમાં ને હા. તો પછી તારાથી છાની માની સુવાવડ કરાવવા હું ગઈ ક્યારે ઈ તો કે મારા દીકરાના બાપ હા ઈ તો હું ભૂલી જ ગયો એ રાણી ઈ તો મને જરા કાળ ચડી ગયો તો અને મરદના દીકરાને કાળ ચડી જાય ને પછી હારા નરસાનો વિચાર ન રહે પણ ઈ તો કે આ છોકરું છે કોનું આપણને મળ્યું એટલે આપણું પણ ગામના લોકો એમ કહેશે કે તમે બે જણે ભેગા થઈને તમારી માને દીધેલો કોલ તોડી નાખ્યો તો
કેતા હોય તો કે હા. બાકી સાચી વાત તો આપણું મન જાણે છે ને હા. પણ કેશવા હા. આ છોકરાને એમ મૂકતા મારું મન માનતું નથી. હું એ સ્ત્રી છું ને, લે લેને ભેળો ગોતાશે તો ગોચું એના મા બાપને, નહીં તો પડશે એવા દેવાશે. નકરા પડશે ને દેવાશે નહીં તો એ ઉપરવાળા તું બચાવજે. લે ઢાઈ કે આ ફાડ્યું બિચારાને તડકો લાગે છે. હાલ ગધેડ બેડ ને હાલ. હાલ હાલ. અલી રાણી થોડું મીઠું આપને. આ દેવાભાઈની વહુને સુવાવડ આવી છે અને ઘરમાં મીઠાની કાકરીએ નથી. હેલી રાણી આ કેનું? ઈ આ ભાઈડાનું. અલી પણ તારી માને કોલ આપ્યો તો તેનું શું? એ મારી માં જાણે, કલ જાણે ને અમે જાણીએ. અને ત્રીજો ઉપરવાળો જાણે. પણ ખાટલો ક્યાં? ઉપાડી મેલ્યો. એમ ખાટલો ના ઉપાડાય. અમારી દેરાણીને 1.5 મહિના સુધી શેક નાખવો પડે, શીરો ને કાટલું ખવડાવવા પડે તો જ ધાવણ આવે. હાલ હાલ હોઈ જાય એટલે શેક નાખી દો. હા લે હુઈ જાવ. આ તમે નહીં, હા તમને થોડી સુવાવડ આવી છે. ભાઈ આમ તો મને જ ઉવાવડ આવી છે. ગગલો મારો ડાયો ને ખાટલે બેસી નાયો. અરે ખાટલો પડ્યો લબડી ને ગગલો ગયો ગબડી. જમાઈ તમે મારો કોલ નથી પાડો. સુવાવડ આવતા મારી દીકરી મરી ગઈ હોત તો શું હું તમારું માથું ઉતારી ને? જુઓ સાસુજી, તુવાવડ આવતા દીકરી મરી જાય ને તો એમાં જમાઈનો વાંક ન ગણાય, સમજ્યા? એટલે તમે બંને મળીને મારો કોલ તોડ્યો છે. તે તમારો કોલ જ એવો હતો કે મારા એકલાથી તૂટે નહીં એટલે અમે બે જણા હામા બેહીને તાણીને તોડી નાખ્યો. ના ના માણી, તારો જમાઈ ખોટું બોલે છે. હું તારી માળાના સમ ખાઈને કહું છું કે મને સુવાવડ નથી આવી. પછી આ છોકરો આવ્યો ક્યાંથી? લે દે જવાબ. રાણકીની નાનકી રાણકી. મારી એ તો અમે ખાણમાં માટી ખોદવા ગયા હતા ને ત્યાંથી અમને આ છોકરું જોડ્યું. એમ આ થોડા અમથા નથી આવ્યા. હું તારા જેવડી હતી. છોકરા ખાણમાંથી ચડતા હશે કા? ભાઈ છોકરાનું તો એવું ને કે ભગવાનની દયા હોય તો ગમે ત્યાંથી જડે. અને ખાણનું એવું કે એને હરખી રીતે ખોદીએ ને તો એમાંથી હીરા મોતી માણેક સોનું ચાંદી રૂપું બધુંય નીકળે. અને મેં તમને પગમાં પડીને કહ્યું કે ભાઈ આ છોકરું અમારું નથી. આ રતન તમારી દીકરીના પેટે નથી પાક્યું. અમારું પારખું લેવું હોય તો પારખું લ્યો. તોય તમે માનતા નથી. લાય હવે મારો દીકરો મારી પાસે અને રાખો તમારી દીકરી તમારી પાસે. હું આ દીકરા હાટું નવી માં લઈ આવીશ. અરે જાઓ છો ક્યાં? મેં મારી છોકરી તમને પરણાવી છે. પહેલા પાકવા આપવા જાઓ. આ તો બોલાવો તમારા હળેલ કુળના કુળદેવીના હળેલ ભુવાને. તો આપણો સોદો પાકો, એકદમ પાકો. મારે તો માલ હાથે કામ. મારે તો આવા તતિંગ રોજ કરવાના હોય છે. આ તમે ના કીધું હોત ને તોય હું તો તતિંગ જ કરવાનો હતો. કામ હું આવા ઉકળતા તેલમાં માતાજી જાતે આવીને હાથ બોલે ને તોય કોળ ઉતરી જાય. આ કોઈનું હગું છે? બાપા તે ઉપર જાઓ. હે મારા સડેલા કુળની સારામાની દેવી, આ ડોશીની દીકરી અને જમાઈએ આ પેલો પાર પાડ્યો હોય તો ઉકળતા તેલના કડામાં હાથ નાખતા તેલ ચાલુ થઈ જજો. તમને અવળા ફરીને બેઠો નહીં તો આંખો ફૂટી જશે. ડોશીની દીકરી તમે આ બાજુ જોઈને બેઠો નહીં તો તમારી આંખો આંધળી થઈ જશે. બંને એકબીજા સામે જોવાનું નહીં, આ બાજુ જોવાનું નહીં. હળેલ દેવી, લગ્નના માંડવા વચ્ચે મેં મારી હાથ બહુની વેરણ હાવને દીધેલ કોલ મેં બરોબર પાડ્યો હોય તો ઉતરતા તેલને ટાઢું મોળ કરી નાખજે. મારા બાપના બાપ ને એના બાપની દેવી, આજ સુધી હું ને મારો ધણી નાના નાના છોકરા છોકરીઓ ઢીંગલા ઢીંગલીની રમત રમે એમ ભોળા ભાવે હું ને ઈ એક ઓરડામાં રમ્યા હોઈએ તો આ ઉકળતા તેલના કણાને ટાઢો કરી નાખજે. રાણી નાખું છું. નાક કેશવા નાક ને કરી નાખા ઉકળતા તેલના કણાને ટાઢો. નાખું છું. તો ટાઢો થઈ ગયા તમારા પારખા થઈ ગયા. વાત થઈ ગયા પારખા. હવે એ ધરતી માતા
મને મારક દે. મારે તારામાં હમાઈ જવું છે. મારી સદી સાસુએ મારી માથે હાર ચડાવ્યા, મારા શિયર માથે શંકા કરી. હવે મારાથી નહીં જીવા, નહીં જીવા. કેશવા બસ રાણી બસ. આજ આપણો સંસાર અધૂરા ઓરતાએ પૂરો થઈ જશે. હવે મને સતાપણાનું સત ચડ્યું છે. તો હાલ કેશવા હાલ, હું એ તારા ભેગી સતી થઈ. એમ તો હાલ. આજ લગીની સતીઓ અંગૂઠેથી અગ્નિ પ્રગટાવીને બળી મરતી. હું સતો છું એટલે ગોઠડેથી અગ્નિ પ્રગટાવીને બળી મરીશ. જય અંબે. માફ કરજો જમારાજ, માફ કરજો. મેં તમારી જુવાનીમાંથી મારા કોલના કાકડા બાવળિયા વાવ્યા. હવે ગમે તે બોલો, પણ મને સંસાર કરવો ઝેર લાગે છે. હવે મારે નથી જીવવું. મને રોકોમાં. જય અંબે, જય અંબે. તમને તમારી હત્યાનું પાપ લાગશે તો બી જાઓ. ભલે લાગે તમે ઈ જ લાગના છો. તો બી જાઓ, તો બી જાઓ. તો બી જાઓ, રોકાઈ જાઓ. તો પૂછો તમારી દીકરીને. ના, તમારા જમાઈને જ પૂછો ને. દીકરી જમાઈ, હું માતાજીનો ભૂવો તમને આજ્ઞા કરું છું કે તમે રોકાઈ જાઓ. રોકાઈ જાઓ. તો સાસુજી તમે કોઈ દિવસ હવે આવો કોલ નહીં માંગો ને. ના. રાણી રોકાઈ જશું. હા. તો પછી ફેરવી નાખો લગ્નના બાકીના 2 ફેરા. એટલે ગાઈ નાખી લગ્નનું ગીતણું કે મોર જાજે ઊંઘ મળે